ખેરાલુ પોલીસ મથકમાં પીઆઈ શ્રી કરેણ અને પીઆઈ શ્રી કઠીચીએ શાંતિ સમિતિની બેઠક યોજી। બકરી ઈદમાં ગૌવંશ સિવાય કુરબાનીના જાનવરની હેરાફેરીમાં કોઈ લુખ્ખા તત્વો કે ટપ્પોરી કે તોડબાજ હેરાન કરે તે અંગે પણ ચર્ચાઓ કરાઈ। મુસ્લિમ સમાજના આગેવાન હાજી જહાંગીરભાઈ સિંધી અને કરીમ ખાન બેલીમ સાથે ઈદગાહ કમિટી મંત્રી હાજી ફારૂક મેમણ ઉપપ્રમુખ અરફાજ ખાન બેલીમ સહિત નગરસેવક ઉમર ફારૂક સિંધી સાથે આલમ ખાન બેલીમ સાથે મહેબૂબ ખાન બેલીમ સાથે ખાનાભાઈ પરમાર સહિત અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન નગરપાલિકા ખેરાલુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ શ્રી કરણે બકરી ઈદની શાંતિ સમિતિની બેઠકમાં આગેવાનોનો પરિચય મેળવ્યો અને સૂચનાઓ આપી હતી। હાજી જહાંગીરભાઈ સિંધીએ ઈદના નમાઝ વિશે વાત કરી હતી। ઈદગાહ કમિટીના મંત્રી હાજી ફારૂક મેમણ પત્રકાર ખેરાલુએ ઈદની નમાઝ 28/5 ને ગુરુવારે સવારે 7:30 વાગે ઈદગાહ ખાતે થશે। તેમાં 1500થી વધુ માણસો આવશે। સવારે 6 થી 9 વાગ્યા સુધી ટ્રાફિક સહિતની કામગીરી માટે બંદોબસ્ત ગોઠવવા વિનંતી કરી અને કમિશનર સાહેબના પરિપત્ર આધારે કુરબાની માટે ખરીદેલ ગૌવંશ સિવાયના ખરીદેલ જાનવરોની હેરાફેરીમાં કોઈ તોડબાજ કે ટપ્પોરી કે લુખ્ખા તત્વો ખોટી ખંડઅખટ ન કરે તેવી પણ વિનંતી કરી હતી। જો કોઈ તોડબાજ આગેવાનો કે ટપ્પોરી કે લુખ્ખા તત્વો હેરાન કરે તો તાત્કાલિક નજીકના પોલીસ અધિકારીઓની મદદ મેળવી લેવા તેમજ પરિપત્ર સાથે રાખવાની પણ ઈદગાહ કમિટીએ વિનંતી કરી હતી। ખેરાલુ તાલુકાના રસુલપુર અને સદ્દીકપુર અને લુણવા અને દિલવાડા અને લાલાવાડા સહિત મહેકૂબપુરા સહિત અલગ અલગ જગ્યાએ પણ ઈદની નમાઝ અદા કરવામાં આવશે તેની પર ચર્ચા કરાઈ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।